અરવલ્લીથી સમાચાર ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો। કોંગ્રેસની સત્તા વચ્ચે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાયા। સ્પીકરના અભાવે અવાજ ન સંભળાતા ભૂલ થઈ હોવાનો આરોપ। કોંગ્રેસના સદસ્યોએ ભાજપના ઉમેદવાર માટે ઊભા કર્યા હાથ। કોંગ્રેસના 13 તાલુકા સદસ્યોએ સામાન્ય સભા મોકૂફ કરવા માંગ કરી। સદસ્યોએ બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી। કોંગ્રેસની તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિની પણ મનમાની। આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે। એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કોંગ્રેસની સત્તા છે અને ભાજપના કારોબારી અધ્યક્ષ કઈ રીતે બન્યું આ? હા, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા આવી છે, જ્યારે સામાન્ય સભા યોજવામાં આવી તેમાં કારોબારી અધ્યક્ષ નિમવાના હતા અને અલગ અલગ સમિતિના સભ્યોની નિમણૂક કરવાની હતી। આ દરમિયાનમાં જે ચૂંટણી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો રાખવામાં આવ્યા હતા। સાથે જ જ્યારે હાથ ઊંચો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના નેતા માટે, ત્યારે કોંગ્રેસના 13 જેટલા સભ્યોએ હાથ ઊંચો કરતા ભારતીય જનતા પાર્ટીના જે સદસ્ય છે એ કારોબારી અધ્યક્ષ બની ગયા હતા। જ્યાં સત્તા કોંગ્રેસની છે, પ્રમુખ કોંગ્રેસના છે, ઉપપ્રમુખ કોંગ્રેસના છે, એટલે કે આ સમગ્ર મામલે એવી ગૂંચવણ ઊભી થઈ કે જે સ્પીકર નથી હોલમાં, એના કારણે સંભળાયું નહીં અને કોઈ ભૂલ થઈ છે તેવું કહેવું થયું। અને ત્યારબાદ આ તમામ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે આ જે સામાન્ય જે સભા હતી એને મોકૂફ રાખવામાં આવે। સાથે જ એક વિડીયો જોવા મળ્યો છે કે જેમાં જે પ્રમુખ છે તાલુકા પંચાયતના, તેમના પતિ ખુદ આ સમગ્ર મામલાનો વહીવટ કરી રહ્યા છે, ટીડીઓ તેમની સાથે બેસાડી રહ્યા છે, એટલે સમગ્ર વિડીયો પણ એ વાયરલ થયો છે, એનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। એટલે કે સમગ્ર મામલે હાલ ભિલોડાનું જે રાજકારણ છે તે ગરમાયું છે। જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે।